મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે લઠ્ઠા અને દાળનો વિડીયો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમને એમ હશે કે આ લઠ્ઠા દાળ એટલે શું, તો અહીંયા આપણે એક જાતની દાળ બનાવવામાં આવે છે ને આ રીતના લઠ્ઠા બનાવવામાં આવે છે। એને આપણે દાળની સાથે ખાવામાં આવે છે। આ રેસીપી હું મારા બેનના ઘરે ગઈ હતી, ત્યાંથી મને જાણવા મળી હતી। આ લઠ્ઠા દાળની રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ખાવામાં પણ બહુ ખૂબ જ મજા આવે છે। જો તમને અમારી રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે લઠ્ઠા દાળ બનાવવાની શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ આપણે દાળ મૂકી દઈશું। અહીંયા દાળ માટે મેં એક વાટકી દાળ લઈ લીધી છે। એને આપણે ગરમ પાણીથી ધોઈ લેશું। અહીંયા હું 3 થી 4 વ્યક્તિઓ માટે બનાવી રહી છું। હવે એને સરસ રીતે મસળીને આપણે ગરમ પાણીથી ધોઈ લેશું। તો હવે દાળને સાફ કર્યા બાદ મેં અહીંયા એક કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે બાફવા માટે। તો દાળ આપણે એમાં એડ કરી દઈશું। હવે એમાં 2 ચમચી જેટલા આપણે સિંગદાણા એડ કરીશું અને કુકર ઢાંકીને આપણે 4 થી 5 સીટી થવા દઈશું, જેથી કરીને આપણી દાળ સરસ રીતે ચડી જાય। તો આપણી દાળ ચડે ત્યાં સુધી આપણે લઠ્ઠાની તૈયારી કરી લઈએ। અહીંયા મેં 1 કિલો બટેટા બાફીને લઈ લીધા છે। એને સરસ રીતે ઝીણા મેશ કરી લઈશું। બટેટા સરસ રીતે મેશ થઈ ગયા છે, તો આપણે હવે એમાં બધી સામગ્રી એડ કરીશું। તો અહીંયા મેં એક ઝીણી ડુંગળી કાપીને લઈ લીધી છે, એ એડ કરી દઈશું। અને અહીંયા મેં ખારી સિંગ લઈ લીધી છે, એ 2 ચમચી જેટલી એડ કરશું। અહીંયા ખારી સિંગની જગ્યાએ તમે જે મસાલા સિંગ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। સિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવશે લઠ્ઠામાં। હવે એમાં ઝીણા કાપેલા 2 ચમચી જેટલા ટમેટા એડ કરીશું। એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। અને કોથમીર એડ કરીશું 2 થી 3 ચમચી જેટલી। જરૂર મુજબ મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલી ખાંડ, 1 લીંબુનો રસ એડ કરીશું। અને હવે એમાં સૂકા મસાલા એડ કરીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડીક હળદર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું। અહીંયા મસાલો જે રીતનો આપણે ગોટાનો બનાવતા હોઈએ છીએ એ જ રીતનો આ મસાલો બનાવવાનો હોય છે। તો આપણા લઠ્ઠાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો ચાલો એમાંથી આપણે લઠ્ઠા બનાવી લઈએ। તો અહીંયા આપણે લઠ્ઠા મોટી સાઈઝના બનાવવાના છે। આ રીતના આપણે મોટી સાઈઝના લઠ્ઠા બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણા લઠ્ઠા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે એના બોળવા માટેનું ખીરું તૈયાર કરી લઈએ। તો અહીંયા લઠ્ઠા બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલો બેસન લઈ લીધો છે। એમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડુંક જાડું ખીરું તૈયાર કરી લઈશું। હવે એમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને થોડુંક જાડું ખીરું તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં આ રીતનું થોડુંક જાડું ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે। તો ચાલો હવે આપણે દાળને જોઈ લઈએ। આને સાઈડમાં ઢાંકીને આપણે થોડી વાર માટે મૂકી દઈએ।
તો આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. તેને આપણે ઝારણીની મદદથી ઝેરી લઈએ. હવે આપણી દાળ ઝેરાઈને તૈયાર છે. એમાં આપણે જોઈતા પ્રમાણમાં ગરમ પાણી એડ કરીશું. તો અહીંયા મેં 3 થી 4 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને સરસ રીતે ફરીથી ઝેરી લઈશું. અહીંયા તમને જે રીતની પસંદ હોય એ રીતે તમે જાડી કે પાતળી દાળ રાખી શકો છો. તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. તો અહીંયા દાળનો વઘાર કરવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. એમાં 2 ચમચા જેટલું તેલ એડ કરીશ. હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. હવે આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને એમાં 1 સૂકું લાલ મરચું, 1 તજનો ટુકડો, 2 બાદિયા, 2 તમાલપત્રના પાન અને 2 થી 3 લવિંગ એડ કરીશું અને ઝીણી કાપેલી 2 મીડિયમ સાઈઝની ડુંગળી એડ કરી દઈશું. અને સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું. હવે આપણી ડુંગળી થોડીક આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સંતળાવા દઈશું. હવે આપણી ડુંગળી થોડીક આછા ગુલાબી રંગની થઈ ગઈ છે. તો એમાં આપણે મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં 1 ચમચી જેટલી લઈ લીધી છે. હવે એને સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું અને 1 મિનિટ સુધી આપણે એને સંતળાવા દઈશું. મરચાં અને આદુ સંતળાઈ ગયું છે. તો એમાં આપણે 1 મોટું ટમાટું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સંતળાવા દઈશું. તો આપણા ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો આપણે એમાં બાકીના મસાલા એડ કરીશું. તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ, 1 ચમચી લાલ મરચું પાવડર. અહીંયા તમને જે રીતનું તીખી પસંદ હોય દાળ એ રીતે તમે ઉમેરી શકો છો. 1 ચમચી ગરમ મસાલા પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશ. હવે સરસ રીતે મસાલા આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર સુધી 1 મિનિટ સંતળાવા દઈશું. આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે. તો એને આપણે દાળમાં એડ કરી દઈશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાં જોઈતા પ્રમાણમાં જરૂર મુજબ મીઠું એડ કરીશ અને 1 ચમચી ખાંડ એડ કરીશ અને 1 લીંબુનો રસ. હવે બધું સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઉકળવા દઈશું. તો આપણી દાળ હવે સરસ રીતે ઉકળી ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી લેશું અને એમાં કોથમીર એડ કરી દઈશું. તો આપણી દાળ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે લઠ્ઠાને તળી લઈએ. લઠ્ઠાને તળવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે અહીંયા આપણે જે ખીરું બનાવીને તૈયાર કર્યું હતું એને આપણે એકવાર હલાવી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે લઠ્ઠાને ખીરામાં એડ કરી દઈશું અને સરસ રીતે ઉપર ખીરું લગાવી દઈશું. ફરતું ફરતું બધી બાજુ આપણે આ રીતે ખીરું લગાવીને તૈયાર કરી લઈશું. આ રીતે ચમચીની વડે આપણે એને ચમચીમાં લઈને તેલમાં તળવા માટે મૂકી દઈશું.
હવે 1 જ મિનિટ તળવા દઈશું, પછી આપણે એને ફેરવી લઈશું. 1 જ મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે એને થોડુંક ફેરવી લઈશું. આપણા લઠ્ઠો થોડો ગોલ્ડન કલરનો થાય એટલે આપણે એને કાઢી લઈશું. હવે આપણા લઠ્ઠાનો ગોલ્ડન કલર થઈ ગયો છે, તો એને આપણે કાઢી લઈશું. અને એ જ રીતે બીજા લઠ્ઠાને પણ તૈયાર કરી લઈશું. તો આપણા સરસ મજાના ગરમા ગરમ લઠ્ઠા અને દાળ બનીને તૈયાર છે. તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ. તો આપણા ગરમ ગરમ લઠ્ઠા અને દાળ બનીને તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. હવે આપણે લઠ્ઠા અને દાળને બંને એક ભેગા કાઢ્યા છે. એની ઉપર આપણે સેવ એડ કરીશું. થોડીક ડુંગળી એડ કરીશું, ઝીણી કાપેલી, ઝીણા કાપેલા ટમેટા અને ખારી સિંગ એડ કરીશું. અને ઉપરથી થોડીક ઝીણી કાપેલી કોથમીર એડ કરીશું. તો આપણા સરસ મજાના લઠ્ઠા અને દાળ બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગે.